ને હરિયાળું બનાવવા મેયર એક્શનમાં આવ્યા છે અને ગ્યાસપુર અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. તો મિયાવાકી પદ્ધતિથી કરાયેલા વૃક્ષારોપણની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું. વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી થાય તે અંગે પણ વિચારણા હાથ ધરાશે અને કાયદામાં સુધારો કરવા અંગે એમસી રાજ્ય સરકારને રજૂઆત પણ કરશે. ગેરકાયદે વૃક્ષો કાપવા બદલ ગુનો નોંધવા અંગેની જોગવાઈ માટેની પણ રજૂઆત કરવામાં આવશે. ગત વર્ષમાં આપ જોઈ શકો છો એ આ વૃક્ષારોપણ ગત વર્ષનું છે. જે રીતે વૃક્ષારોપણની સ્થિતિ અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. માન્ય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો વૃક્ષપ્રેમ જે આપણે જોયો છે અને અમદાવાદને જરૂરિયાત છે એ પ્રમાણનું વૃક્ષારોપણ આવનાર દિવસમાં થાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદનું ગ્રીન કવર વધારવા માટે સતત પ્રયત્નશીલ અમદાવાદ મહાનગર હોય છે. અમદાવાદ મહાનગરની અંદર જે હરિયાળું અમદાવાદ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે એ હરિયાળું અમદાવાદ બનાવવાનું અમારા કાર્યકાળમાં પૂરો કરીએ એવી જ પ્રાર્થના છે. TMT 3 મિલિયન ટ્રીઝની અંદર અત્યારે જીવન ટકાવારીની વાત કરીએ તો કદાચ આપે રસ્તામાં આવતા જોયું હશે એ લગભગ 75 થી 80% જેટલું જીવન ટકાવારી આજની તારીખે છે. અને આ જે કરંટ યરનું એટલે કે આ FMTના જે 4 મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન છે એ પણ અત્યારે લગભગ 80%ની આજુબાજુ એની જીવન ટકાવારી છે. કેટલીક જગ્યાએ નબળી જમીન છે ત્યાં થોડી જીવન ટકાવારીમાં પ્રશ્ન થયેલા છે. અધરવાઇઝ એકંદરે જીવન ટકાવારી આપણને રફલી 80% જેટલી મળેલી છે. એડ એજન્સીઓની સામે આપણે લાલાક કરેલી છે. ભૂતકાળમાં પણ એ લોકોને બહુ મોટી આપણે દંડની રકમો કરેલી છે અને ભરાવવા માટે એ લોકોને મજબૂર પણ કર્યા છે. અને જ્યાં જ્યાં આ બાબતો ધ્યાન પર આવતી હોય છે એના માટે અમારા ડિપાર્ટમેન્ટની સત્તામાં જેટલી કાર્યવાહી કરવાની થાય છે એટલી અમે કરતા હોઈએ છીએ.